નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક ગુજરાતમાં વરસાદની ગતિવિધિ વધવાની અને 24 થી 27 જુલાઈ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. નીટ પેપર લીક મામલે પીએમ મોદીએ ભવિષ્યમાં ફૂલ પ્રૂફ પરીક્ષા સિસ્ટમ બનાવવાની ખાતરી આપી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. સીલા ગુમા બાદ હવે જુન્નર વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યાના દાવા સાથે તસવીરો વાયરલ થતા અમદાવાદમાં વન વિભાગ એલર્ટ બન્યું. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી પીએમ મોદી પાસે માફી અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી. દિલ્હી હાઈકોર્ટે સોનમ વાંગચુકને તેમની પસંદની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાની મંજૂરી આપી. કેન્દ્ર સરકાર પણ કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું. કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે E20 પેટ્રોલથી એન્જિન ખરાબ થવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી અને દેશભરમાં શુદ્ધ પેટ્રોલની અલગ સપ્લાયની કોઈ પ્રસ્તાવ નથી. ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરતા 28 AIS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલીના આદેશ જાહેર કર્યા. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 2 દિવસમાં 24 લોકોના મોત થયા. ખરાબ હવામાનને કારણે અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરાઈ. સુરતથી નવસારી સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને દક્ષિણ ગુજરાતમાં જનજીવન પ્રભાવિત થયું. નીટ વિવાદ અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી બાદ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને વિદ્યાર્થીઓને મળવાની અપીલ કરી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી. ભારત અમેરિકા FTA ના વિરોધમાં હજારો ખેડૂતો દિલ્હી કૂચ માટે શંભુ બોર્ડર પર પહોંચ્યા. પોલીસ દ્વારા હાઈ એલર્ટ સાથે કડક સુરક્ષા ગોઠવાઈ. પેટ્રોલ, ડીઝલ, LPG અને CNG ના નવા ભાવ જાહેર થયા. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ છતાં દેશમાં ઇંધણના દરમાં કોઈ મોટા ફેરફાર નથી થયા. ઉત્તર પ્રદેશની યોગી સરકારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મફત સ્ટડી આપવાની યોજનાને કેબિનેટમાં મંજૂરી અપાઈ. ભારતમાલા હાઈવે પર આજથી નવા ટોલ દર લાગુ થતા વડોદરા ભરૂચ વચ્ચે મુસાફરી મોંઘી બની. કારથી લઈને ટ્રક સુધી તમામ વાહનો માટે વધારેલા દર અમલમાં આવ્યા. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે 2 વર્ષીય બાળકના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા અને તેને જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. ભારતે આતંકવાદ મુદ્દે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સરહદ પર આતંકવાદને સમર્થન બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ દિલજીત દોસાંઝ, ભૂમિ પેડનેકર, હુમા કુરેશી સહિત અનેક બોલિવૂડ કલાકારોએ સરકારની કાર્યવાહી સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો. યુક્રેનના ઓડેસા પોર્ટથી નીકળેલા MV ગોલ્ડન લિયો કાર્ગો જહાજ પર હુમલામાં 4 ભારતીય ખલાસીઓના મોત થયા જ્યારે એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો. સોનાના ભાવમાં આજે 0.65% ઉછાળો નોંધાયો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ 1% વધુનો વધારો. અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ સહિત અનેક વિસ્તારોમાં ફરી એર સ્ટ્રાઇક કરી. US સેન્ટ્રલ કમાન્ડે લશ્કરી ક્ષમતાઓને નિશાન બનાવ્યોનો દાવો. સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં ભૂસ્ખલન થતા 7 શ્રમિકોના મોત થયા જ્યારે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. અમેરિકાએ કેનેડાથી આયાત થતી અનેક વસ્તુઓ પર 50% સુધી ટેરિફ લગાવવાની જાહેરાત કરતા બંને દેશો વચ્ચે ટ્રેડ વોર ફરી ભડક્યું. મહિલાઓને બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું, જેમાં પ્રથમ 2 સપ્તાહમાં રાજ્યભરમાં 5289 જાગૃત કાર્યક્રમો યોજાયા. EPFOએ 2026માં 5 નવા નિયમો અમલમાં મૂક્યા જેના કારણે ક્લેમ સેટલમેન્ટ અને PF એકાઉન્ટનું ઓટો ટ્રાન્સફર વધુ સરળ બનશે. સિંગાપોરમાં 1.30 કરોડના હીરાની ફિલ્મ સ્ટાઇલમાં ચોરીનો પ્રયાસ થયો જેમાં ગુજરાતમાં તૈયાર કરાયેલ નકલી હીરાના ઉપયોગ થતા ગુજરાત કનેક્શન સામે આવ્યું. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.